એક તરફ સુરતીઓ દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા હતા, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતત આગ લાગવાના ઘટનાઓના ફોન કોલ્સ એટેન્ડ કરતું હતું. તહેવારોના સમયે પોતાના પરિવારો સાથે રહેવાના બદલે કેટલાક ફાયર અને ઇમરજન્સી સહિત પોલીસના કેટલાક જવાનો ફરજ પર હાજર રહેવું પડે છે અને તેઓ ફરજ પર હાજર રહે છે ત્યારે જ સુરત શહેરના લોકો શાંતિથી દરેક પર્વની સુરક્ષાપૂર્વક ઉજવણી કરતા હોય છે. સુરત મહાનગરપાલિકાના મેયર પણ પોતાની દિવાળી ઉજવણી સાથે સાથે આ ફાયર વિભાગના જવાનોને મળવા સુરત મહાનગરપાલિકાના ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં પહોંચ્યા હતા અને જવાનોના સતત કોલ એટેન્ડ કરવાની કામગીરીને નિરીક્ષિત કરી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં ઘણીવાર ફટાકડા અને રોકેટ બોમ્બ જેવા ક્યાંક સૂકા કચરામાં કે અનેક એવા વિસ્તારોમાં પડતા આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.